રેગ્યુલર બનતા કોબીજના શાકને આજે આપણે થોડી અલગ રીતે બનાવીશું, જેથી કરીને ખૂબ જ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે। તો જો એકના એક ટેસ્ટવાળું શાક ખાઈને કંટાળી ગયા હોય તો વિડીયોને જરાય સ્કીપ કર્યા વિના એન્ડ સુધી જરૂરથી જોજો, અને રેસીપી થોડી પણ સારી લાગે ને તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો અહીં મેં કોબીજને મીડિયમ નાના ટુકડામાં સમારી લીધી છે। તમે ઈચ્છો તો લાંબી સ્લાઇસમાં પણ સમારી શકો છો। શાક બનાવવા માટે પેનમાં 3 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ સારી રીતે તતડી જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું। 7 થી 8 મીઠા લીમડાના પાનને નાના ટુકડા કરીને લીધા છે। 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ, 2 ચપટી હિંગ ઉમેરીને લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળવાનું, અને પછી તરત જ 1 નાની ડુંગળીને ઝીણી સમારીને ઉમેરવાની છે। ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ચડવવાની। મીઠો લીમડો ફ્રેન્ડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, એટલે દાળ શાકમાં જો આપણે આખો લીમડો નાખીએ ને તો ઘરમાં બધા જ જમતી વખતે સાઈડમાં કાઢી લે, પણ આ રીતે નાના નાના ટુકડા કરીને ઉમેરો ને તો ખવાઈ જતો હોય છે। થોડીક જ વારમાં ડુંગળી સરસ એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, તો 1 ટામેટાને ઝીણું સમારીને ઉમેરીશું। વઘારમાં સારી રીતે મિક્સ કરી લેવાનું। હવે ટામેટાં જલ્દીથી સોફ્ટ થઈ જાય એ માટે આખા શાક પૂરતું મીઠું આપણે અત્યારે જ ઉમેરી દઈશું। સાથે રૂટીન મસાલામાં અડધી ચમચી લાલ મરચું પાવડર, લીલું મરચું પણ આપણે વઘારમાં ઉમેર્યું છે, એટલે લાલ મરચું તમે જે રીતે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાનું। 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને મિક્સ કરી લેવાનું, અને મસાલા પ્રોપરલી ચડી જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કૂક કરીશું। 1 મિનિટમાં જ ફ્રેન્ડ્સ તમે જોશો તો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે। તો એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી સમારેલી કોબીજને ઉમેરી દેવાની। અહીં મેં કોબીજને સમારીને 3 પાણીથી ધોઈ લીધી અને પછી કાણાવાળા વાસણમાં કાઢી લીધી હતી, એટલે વધારાનું બધું જ પાણી નીકળી જાય। સારી રીતે મિક્સ કરીને કોબીજ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ઢાંકીને ચડવવાનું છે। અને અહીં ફ્રેન્ડ્સ આપણે કોબીજને ચડવવા માટે એક્સ્ટ્રા પાણી ઉમેરવાની જરૂર નથી, કારણ કે કોબીજમાં જ ઓલરેડી ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે। થોડી વાર તમે ઢાંકીને ચડવશો ને એટલે કોબી પોતાનું બધું જ પાણી છોડી દેશે અને એ જ પાણીમાં ચડી જશે। લો ગેસની ફ્લેમ ઉપર ઢાંકીને ચડવા દેવાનું અને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું। હવે ઘણીવાર ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે કોબીજનું શાક ફીક્કું કે પીળું બનતું હોય છે, પણ બધા જ મસાલા તમે ચડિયાતા કરીને અને નાની નાની ટિપ્સને ધ્યાનમાં રાખીને આ રીતે શાક બનાવશો ને તો શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ખાવાની પણ ખૂબ જ મજા આવશે। અને અહીં ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી થોડી પણ ગમી હોય અને તમને યુઝફુલ થાય એમ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। કોબીજને ચડતા ટોટલ 7 મિનિટ જેટલું થયું છે અને કોબીજ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે। શાક સરસ એવું લચકા પડતું તૈયાર થયું છે। તો લાસ્ટમાં આપણે અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું। આગળ પણ આપણે શાકમાં મસાલા કર્યા હતા ત્યારે પણ ધાણા જીરું ઉમેરેલું, પણ થોડું ધાણા જીરું આ રીતે ઉપરથી ઉમેરશો ને તો શાકમાં બહુ જ સરસ ટેસ્ટ આવશે। 2 ચમચી ગરમ મસાલો ઉમેરીને શાકમાં મિક્સ કરી લેવાનું અને 5 મિનિટ જેટલું ચડવા દેવાનું, અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ઝીણા સમારેલા ધાણા ઉમેર્યા છે। તો કોઈ પણ જાતની ઝંઝટ વિના ઝટપટ બનતું કોબીજનું શાક સર્વિંગ માટે રેડી છે। તમે પણ આ રીતે બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। થેન્ક યુ।